તો દ્વિચલ સુરેખ સમીકરણ માટે a1 ના છેદમાં a2 is not equal to b1 ના છેદમાં b2 આપણે આ જોઈ ગયેલા બરાબર કે આના માટે કયો આવશે એક ઉકેલ એટલે અનન્ય ઉકેલ આવે બરાબર પછી અસંખ્ય હોય તો શું આવે a1 ના છેદમાં a2 is equal to b1 ના છેદમાં b2 is equal to c1 ના છેદમાં c2 આવે ઉકેલ ન મળે તો શું આવે તો a1 ના છેદમાં a2 is equal to b1 ના છેદમાં b2 is not equal to c1 ના છેદમાં c2 બરાબર આજ પૂછાય એવું જરૂરી નથી ગમે એ પૂછાશે બરાબર કાં તો આયરો આવે કાં તો આ આવે કાં તો આ આવે ત્રણ માંથી ગમે એ આવે આપણા ના આવડે ચાલો દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવાનો દ્વિઘાત સૂત્ર છે કોણે આપેલું બરાબર અહીંયા પાયથાગોરસ છે હિલ્બર્ટ છે યુક્લિડ છે પણ આ ત્રણ વસ્તુ તો નીકળી જ જાય બરાબર આવો આપણે નામ નથી સાંભળ્યું કયો આવશે શ્રીધરાચાર્ય આ ગણતરી વગરનો આની જગ્યાએ આપણે આગળમાં જોયેલું તો વિવેચકનું આવેલું બરાબર ને વિવેચક શોધેલો આપણે પણ આ ચોથા ચેપ્ટર માંથી એમસીક્યુ છે પછી છે અહીંયા સમાંતર શ્રેણી 10 7 4 અને 30મો પદ બરાબર એટલે સૂત્ર આપણે પહેલા લગાવવું પડે સૂત્ર આવશે આપણું an બરાબર a plus n minus 1 into d હવે અહીંયા 10 એટલે a બરાબર કેટલા તો 10 બરાબર બીજું વધવું પડે તો તફાવત સામાન્ય તફાવત d બરાબર a2 minus a1 આ તમારું a1 આ a2 આ a3 a2 કેટલા 7 a1 કેટલા 10 બરાબર ચાલો પ્લસ માઈનસ માઈનસ બરાબર બાદબાકી થાય મોટી સંખ્યા નિશાન એટલે કેટલો આવે -3 બરાબર અને n બરાબર તો અહીંયા આપેલું છે કે n બરાબર કેટલા છે અહીંયા તો 30 કિંમત અહીંયા મૂકી દઈએ a 30 બરાબર a એટલે કેટલા પહેલું પદ એટલે 10 n એટલે કેટલા 30 -1 અને d એટલે કેટલું -3 બરાબર પ્લસ માઈનસ નો કોષ્ટક આગળ આવડતું એટલે ભૂલ થાય નહીં ચલો પહેલા કાઉન્સનું છે એનું સોલ્યુશન કરીએ 10 વત્તા 30 માંથી 1 જાય એટલે કેટલા 29 અને ગુણાકાર -3 ગુણાકાર માટે પ્લસ માઈનસ 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 થાય ને એટલે 29 ગુણ્યા 3 કરવાના કેટલું થશે 29 ગુણ્યા 10 જો પ્લસ માઈનસ માઈનસ 29 ગુણ્યા 3 કરશો એટલે કેટલા થશે 87 બરાબર 87 હવે એનામાંથી જો પ્લસ માઈનસ માઈનસ સરવાળા માટે એટલે 87 માંથી 10 જાય તો કેટલા થાય -77 પોઝ કરવો પડશે ચાલો હવે આયરો યામ ભૂમિતિ છે ને યામ ભૂમિતિ ઉગમ બિંદુથી અંતર મેં તમને કીધેલું કે ઉગમ બિંદુથી અંતર આપેલું હોય તો જે બિંદુ આપેલું હોય એ જ આપણે એનો વર્ગ કરીને વર્ગમૂળમાં લખી દેવાનું કીધેલું ને આવું એટલે આનો જવાબ શું આવશે વર્ગમૂળમાં x નો વર્ગ વત્તા y નો વર્ગ આ સીધું જ છે અહીંયા છે ચલો હવે 5મા નંબરનો છે આપણો ત્રિકોણમિતિ કોષ્ટક જોઈ લો ને આપણે ત્રિકોણમિતિ કોષ્ટકમાં તો tan 45 ની કિંમત યાદ છે tan 45 કોઈને કેટલા આવે તો tan 45 1 બરાબર એટલે 1 - 1 નો વર્ગ અને 1 + 1 નો વર્ગ 1 1 નો વર્ગ 1 1 + 1 0 ના છેદમાં 1 એટલે જવાબ કેટલો આવે 0 બરાબર આપેલા છે બે ઓપ્શન આપી દીધા છે અહીંયા 0 છે અને અહીંયા 0 છે બરાબર એક જ જગ્યાએ એક હોવું જોઈએ જવાબ આપણે કેટલા આવશે 0 બરાબર આ કોષ્ટક પરથી દાખલો ચાલો હવે આ દાખલો પણ આપણો આવી ગયો છે આવી ગયો ને કે z બરાબર 3m - 2x બાર આપણે એમ કીધેલું કે જ્યારે સંખ્યા સરખી જ હોય એટલે કે જે વેલ્યુ હોય સરખી હોય તો જવાબ પણ કેવો આવે સરખો બરાબર સીધું ને સિમ્પલ બરાબર તો આપણે ગણતરી કરવી હોય તો z બરાબર 3m - 2x બાર ની કિંમત આપણે ગણતરી કરી શકીએ
પણ આપણને ખબર છે કે જો વેલ્યુ સરખી હોય તો જવાબ પણ કેવો આવે? સરખો. ચલો હવે આગળ જો ગુસા 10 અને 15 એટલે 10 અને 15 નું શું શોધવાનું છે? ગુસા. ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. તો બંનેના અવયવ પાડવાના પહેલા. આપણે પહેલા પાડીએ છે 10 ના અવયવ. બરાબર? જો આ સાદી સિમ્પલ રીત છે, સીધું આવડે તો સીધું દોરી શકો અથવા તો આવી રીતે તમે અવયવ પાડી શકો. 5 દુ 10, 5 એકા 5, 5 તારી 15, 5 એકા 5. એ લખી આવે કે 10 ના અવયવ કયા છે? તો 2 ગુણ્યા 5 અને 15 ના અવયવ કયા છે? તો 3 ગુણ્યા 5. બરાબર? ગુસા. ગુસા એટલે બંનેમાં સરખું હોય એ. બંનેમાં સરખું શું છે અહીંયા? 5. આવી ગયું? અને એના બરાબર તો આપણે શું આપેલું છે? 2a + 1. બરાબર? એટલે આપણે શું કરવાનું હવે? કે 2a + 1 બરાબર કેટલા? તો 5 છે. એની કિંમત શોધવાની એટલે 1 ને આપણે સાઈડ ચેન્જ કરીએ એટલે 2a બરાબર 5 - 1. એટલે 2a બરાબર કેટલા થાય? તો 4. તો a બરાબર 4/2. તો કેટલા થાય? 2 દુ 4 એટલે a બરાબર 2. એટલે જવાબ કેટલો આવે? 2 આવે. બરાબર? અહીંયા આપેલું છે કે આનો જવાબ કેટલો આવશે? 2. બરાબર? ચલો એક એમસીક્યુ આવે તમારા આલેખ પરથી. બરાબર? આલેખ પરથી કે સુરેખ બહુપદી હોય તો આલેખ કેવા મળે? દ્વિઘાત બહુપદી હોય તો આલેખ કેવા મળે? અને આલેખ પરથી તમને શૂન્ય શોધવા પૂછે. બરાબર? x ના શોધે અથવા y ના શોધો. અહીંયા તમને પૂછેલું છે y બરાબર શું આપેલું છે અહીંયા? p of x. એટલે તમારે કયો અક્ષ જોવાનો? x. કયો જોવાનો? x. અમે એમાં શું કીધું છે કે p of x ને શૂન્યની સંખ્યા કેટલી? હવે આલેખ જે અહીંયા આપેલો છે તમને આવી રીતે અહીંયા દેખાયા? અને તમને પૂછેલું છે x ને, તો x ને છેદે છે કશે? નથી છેદતો ને? તો આનો જવાબ કેટલો આવશે? 0. જો આની જગ્યાએ p of y કીધું હોત તો જવાબ કેટલો આવતે? 1. તો જવાબ કેટલો આવતે? 1. બરાબર? એટલે આવું કન્ફ્યુઝન થાય. આલેખ પરથી આવશે જ એકાદ તો પ્રશ્ન. બરાબર? આપણને એમાં કન્ફ્યુઝન નહીં થવું જોઈએ. ચલો 9મો નંબર છે એમાં તમારે સૂત્ર જ છે. જો બંનેમાં સરખું દેખાય તો 9 દેખાય ને બંનેમાં સરખું. તો 9 ને આપણે શું કરીએ? સામાન્ય કાઢી લઈએ. 9 tan² a - tan² a. બરાબર? અને આ તો સૂત્ર જ છે. બરાબર? આની કિંમત કેટલી થાય? તો 1. 9 * 9 એટલે જવાબ કેટલો આવે? 9. આ તો સૂત્ર છે કે sec² θ - tan² θ કેટલું થાય? 1 થાય. બરાબર? ચાલો ગણતરીનો દાખલો છે. વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને ખાલી જગ્યા કહે છે. વર્તુળને બે બિંદુમાં છેદે એટલે આકૃતિ બનાવવાની. ખબર નહીં પડે તો શું કરવાની? આકૃતિ બનાવવાની. કે વર્તુળ કીધું છે તમને. આમ વર્તુળ. અને પછી શું કીધું છે કે વર્તુળને કેટલા બિંદુમાં છેદે? 2. આને આપણે શું કહીશું? છેદિકા. બરાબર? જો એક જ બિંદુમાં છેદે તો આપણે એને શું કહીશું? સ્પર્શક. અને આપણે શું કહીશું? સ્પર્શક. બરાબર? બે બિંદુમાં છેદે એટલે શું આવે જવાબ? છેદિકા. ચલો આગળ છે આંકડાશાસ્ત્ર પરથી છે બહુલક. બરાબર? બહુલક એટલે જે વધારેમાં વધારે વાર રિપીટ થતો હોય. વધારેમાં વધારે વાર રિપીટ થતો હોય એને બહુલક કહેવાય. અહીંયા જોઈએ 2, 6, 4, 5, 0, 3, 1, 3, 2, 3. સૌથી વધારે વાર કયો અંક રિપીટ થાય છે? 3 થાય છે ને? 1, 2 અને 3. તો આનો બહુલક કેટલો થાય? 3. થઈ ગયો? આ સૂત્ર જ છે. ઘટના E ની સંભાવના એટલે P of E વત્તા P of E બાર. એનો જવાબ કેટલો આવે હંમેશા? 1. જવાબ કેટલો આવશે આનો? 1. એટલે આનો જવાબ કેટલો થાય? 1. બરાબર? ચલો ખરા ખોટા. નીચે વિધાનો ખરા કે ખોટા તે કહો. બરાબર? પાઈ એ અસમય સંખ્યા છે. ખબર જ છે આપણને. બરાબર? પાઈ એ કેવી છે? અસમય સંખ્યા છે. એટલે આ વિધાન કેવું છે? સાચું.
જો આલ્ફા બીટા ગામા ત્રિઘાત બહુપદી ax નો ઘન bx નો વર્ગ વત્તા cx વત્તા d ના શૂન્ય હોય તો ત્રણેય શૂન્યનો સરળ એટલે આલ્ફા વત્તા બીટા વત્તા ગામા બરાબર. આગળના બુકમાં હતું, હવે આ બુકમાં નીકળી ગયું છે. હમણાં ખાલી આપણું કયું આવે છે દ્વિઘાત બરાબર. ક્યારેક પૂછાઈ જાય તો આનો જવાબ આવે છે -b ના છેદમાં a, પણ આપણે શું આપેલું છે -d ના છેદમાં a, એટલે આ વિધાન કેવું છે ખોટું. ચાલો આગળ કીધું છે દ્વિચલ સુરેખ સમીકરણ. દ્વિચલ સુરેખ સમીકરણમાંથી આપણે પ્રમાણિત સ્વરૂપને બતાવવાનું છે. તમને સમીકરણ આપેલું છે અને એને પ્રમાણિત સ્વરૂપે તમે આવી રીતે લખી શકો એવું બતાવવાનું છે. એ વિધાન સાચું છે ખોટું આપણે ચેક કરવાનું. આપણે લખીએ અહીંયા x ના છેદમાં 3 y ના છેદમાં 2 = 5 બરાબર. હવે બંનેનો છેદ અલગ અલગ છે બરાબર. તો આપણે શું કરવું પડશે? લસા લેવો પડે. લસા લઈએ અહીંયા તો થાય અહીંયા 3 છે ને અહીંયા 2 છે બરાબર. બંને અવિભાજ્ય સંખ્યા છે એટલે એનો ગુણાકાર છે એ જ તમારું થઈ જાય લસા. 3 દુ 6 બરાબર. હવે અહીંયા 3 ને કેટલા વડે ગુણશું તો 6 થાય? 2 વડે. એટલે અહીંયા કેટલા થાય? 2x. 2 ને કેટલા વડે ગુણશું તો 6 થાય? તો 3 વડે. એટલે અહીંયા કેટલા થાય? 3y = 5. હવે આ બંનેના છેદમાં છે ને, બંનેના છેદમાં છે એટલે ક્યાં જશે? આ બાજુ છે ને અંશમાં ગુણાકાર સ્વરૂપે. એટલે 2x - 3y = 5 × 6. એટલે 2x - 3y = 5 × કેટલા થાય? 30. તો 2x - 3y - 30 = 0. હવે આપણે આવું વસ્તુ લાવવાનું હતું બરાબર. અહીંયા તમે જો તો શું છે માઈનસ, અહીંયા કેવું છે પ્લસ. આ વિધાન કેવું થવાનું? ખોટું બરાબર. કારણ કે આપણે અહીંયા કેવું છે માઈનસ, આ લોકોએ કીધું છે અહીંયા પ્લસ, એટલે આ વિધાન કેવું થાય? ખોટું. ચાલો પ્રયોગની તમામ સંભાવનાનો સરવાળો કેવો થાય? 1 બરાબર. ગણતરી વગરનો દાખલો છે સંભાવનાનો કે બધી ઘટનાઓ હોય એનો બધાનો સરવાળો કેટલો થાય? 1. આ વિધાન કેવું છે? સાચું બરાબર. ચાલો હવે જે દાખલા છે એમાં તમને ઓપ્શન ની આપેલા હશે. હવે તમારે જાતે ગણવાનો છે દાખલો બરાબર. નીચે આપેલી સમાંતર શ્રેણીમાં ખાલી ખાનામાં પદ શોધો. આપણને ખબર છે નથી કે કયું પદ આવશે એમ, તો આપણે ધારી લઈએ કે વચ્ચે કોઈ પદ a છે. હું ધારી લઈએ a બરાબર. આ પહેલું પદ એટલે a1, આ બીજું પદ એટલે a2 અને ત્રીજું પદ એટલે a3 બરાબર. સમાંતર શ્રેણી હોય, અહીં કીધું છે કે સમાંતર શ્રેણી હોય એટલે એનો તફાવત કેવો થાય? સરખો બરાબર. એટલે બીજું પદ માઈનસ પહેલું પદ બરાબર ત્રીજું પદ માઈનસ બીજું પદ, એવું લખી શકાય. અહીંયા લખીએ આપણે કે બીજું પદ માઈનસ પહેલું પદ અને ત્રીજું પદ માઈનસ બીજું પદ, કારણ કે આ બંને શું છે? સામાન્ય તફાવત. સમાંતર શ્રેણી હોય તો સામાન્ય તફાવત કેવો થાય? સરખો. અહીંયા જોઈએ હવે a2 એટલે કેટલા? તો a, અને a1 કેટલા? 2, a3 કેટલું? 26 અને a2 કેટલા? તો a બરાબર. a ને આ બાજુ લઈ આવીએ અને 2 ને પેલી બાજુ લઈ જઈએ. a માઈનસ છે, આ બાજુ આવશે તો શું થશે? પ્લસ. અને 26 આ માઈનસ છે તો આ બાજુ હશે તો પ્લસ. એટલે 2a બરાબર કેટલા થાય? તો 26 + 2 એટલે 28. a બરાબર 28 ના છેદમાં કેટલા આવે? 2. ગુણાકાર છે જશે ભાગાકારમાં બરાબર. 14 દુ 28. તો a બરાબર કેટલા આવે? 14 બરાબર. નાનું અમથું લોજિક છે સમાંતર શ્રેણીનું. એટલે અહીંયા જે ખૂટતું પદ છે એ કેટલું હશે? 14 બરાબર. આવી રીતે તમે શોધી શકો. સામાન્ય તફાવતનું સૂત્ર લગાવીને આરામથી મેળવી શકો. ચાલો હવે હું કીધું છે અહીંયા અકેન્દ્રિત વર્તુળના બે સ્પર્શકો P અને PB ના સ્પર્શ બિંદુ A અને B છે. જો APB = 70 તો ખૂણો OAB શોધો. એટલે પહેલા આપણે આકૃતિ બનાવવાની. હું કીધું છે સ્પર્શકો કીધા છે ને, એટલે આ વર્તુળ લઈએ. પછી હું કીધું છે કે કેન્દ્ર એનું O છે. વર્તુળના બે સ્પર્શકો P અને PB, એનો મતલબ કે P બિંદુ ક્યાં છે? બહાર. અહીંથી એક સ્પર્શક છે PA, અહીંથી એક સ્પર્શક છે PB. થાય આવું?
આકૃતિ બનાવી દઈએ. આપણે સ્પર્શકનો પ્રમેય લખીએ છીએ એમાં આકૃતિ આવે છે એમ જ છે. હવે એપીબી કેટલા છે 70. એટલે જોઈએ અહીંયા એપીબી આ ખૂણો કેટલાનો 70 અંશનો. તો તમારે કયો શોધવાનો છે OAB. અહીંયા ભૂલ થાય છે એવું લાગે છે. અહીંયા શું હોવો જોઈએ આ ખૂણો હોવો જોઈએ ને આમ, એટલે આ ખૂણાની જગ્યાએ AOB હોવું જોઈએ કારણ કે આવો તો કોઈ ખૂણો નથી મળતો. બરાબર. ચાલો અહીંયા જોઈએ તો આપણને ખબર છે કે સ્પર્શક અને ત્રિજ્યા એ બંને 90 અંશના ખૂણે હોય. કેટલા અંશના ખૂણે હોય 90 અંશના ખૂણે. તો આપણને એક ચતુષ્કોણ મળે. કયો ચતુષ્કોણ મળે APBO. બરાબર. ને ચતુષ્કોણના બધા ખૂણાનો સરવાળો કેટલો થાય 360. એટલે આપણે અહીંયા જોઈએ તો OAP વત્તા PBO વત્તા BOA બરાબર. કયો ખૂણો રહી ગયો A આવી ગયો B આવી ગયો O આવી ગયો ને આ ખૂણો બાકી છે APB બરાબર કેટલા થાય 360. ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો 360 થાય. હવે એ ખૂણો કેટલો હતો આ આપણને પ્રમેય પરથી ખબર પડે કે આ કેટલો છે 90. બી પણ કેટલો છે 90 અને આ ખૂણો આપણે શોધવાનો છે કે BO એ શોધવાનો છે અને APB આપણને આપેલો છે કેટલા 70. 360 90 કેટલા થાય 180. 180 અને 70 એટલે 250 થશે. બરાબર ને વત્તા BOA બરાબર 360. તો BOA બરાબર 360 માઇનસ 250 એટલે કેટલા આવશે 0. 6 માંથી 5 જાય એટલે 1 ના 1 110 આવે. કેટલા આવે 110. લગભગ સ્વાધ્યાયનો દાખલો છે આ સ્વાધ્યાયમાં આવે છે એ જ છે. બરાબર એટલે 110 એનો જવાબ આવ્યો. અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક હતી. અહીંયા કયો આવશે AOB. ચાલો આગળ જોઈએ તો મધ્ય કિંમતનો દાખલો આપણે આગળ આવી ગયો. બરાબર ને આગળના પેપરમાં મધ્ય કિંમત આવી ગયેલું ખાલી વર્ગ અલગ હતો. તો મધ્ય કિંમતનું સૂત્ર શું થાય તો મધ્ય કિંમત બરાબર ઉર્ધ્વ સીમા વત્તા અધર સીમા ભાગ્યા 2. ઉર્ધ્વ સીમા કેટલા થાય 25. 25 વત્તા 10 ભાગ્યા 2 એટલે કેટલું થાય 25 વત્તા 10 એટલે કેટલા થાય 35. 35 ભાગ્યા 2 બરાબર. તો 17 દુ 34 થાય ને એટલે 35 લાવો હોય તો કેટલા આવશે 17.5. એટલે મધ્ય કિંમત કેટલી આવે 17.5. સૂર્ય પૂર્વમાં ઉગે છે તેની સંભાવના કેટલી તો સૂર્ય હંમેશા પૂર્વમાં જ ઉગે એટલે એની સંભાવના કેટલી આવે 1. બરાબર. સત્ય ઘટના હોય તો એની સંભાવના 1 અને અસત્ય અથવા અસત્ય ઘટના હોય તેની સંભાવના 0. બરાબર. ચલો પછી તમને કીધેલું મેં કે જોડકા જે છે આ ચેપ્ટર માંથી આવશે. જેમ કે આ વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ અને આ ઘનફળ પૃષ્ઠફળ એનામાંથી જ આવશે. જોડકા એ બે ચેપ્ટર માંથી જ આવશે. બરાબર. તો ચાપની લંબાઈ આવી ગયેલું આગળ આવી ગયેલું ને ચાપની લંબાઈ એટલે પાઈ r થીટાના છેદમાં 360 નહીં પણ 180. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે આયરો આવશે પાઈ r વર્ગ થીટાના છેદમાં 360. ઘનફળ શંકુનું ઘનફળ એટલે શંકુનું ઘનફળ નળાકારના ઘનફળથી ત્રીજા ભાગનો હોય એટલે આયરો આવશે 1/3 પાઈ r વર્ગ h. અને ગોળાનું ઘનફળ એટલે આ આવશે 4/3 પાઈ r નો ઘન. બરાબર. આ ચેપ્ટર માંથી મોટા ભાગના જોડકા જ પૂછાશે અને સૂત્ર જશે એટલે સૂત્ર આવડતા હોય તો આપણાને જોડકા આવડી જાય. બરાબર. આ 4 માર્ક્સ ઇઝીલી મેળવી લેવાના છે. એક ને એક વસ્તુ પૂછાય અહીંથી 2 માર્ક્સ અહીંથી 2 માર્ક્સ એક ના એક સૂત્ર હોય દર વખતે રિપીટ થતા હોય. બરાબર. એટલે આ સૂત્ર તમે તૈયાર કરી નાખશો તો તમારે એક જ મિનિટમાં 4 માર્ક્સ મળી જાય.